સમાચાર વિસ્તારથી બનાસકાંઠાના હડાદ તાલુકામાં કરા સાથે વરસાદ વરસ્યો। વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, ભારે ઉકાળા બાદ કરા સાથે ધોધમાર વરસાદ, અસહ્ય ગરમી બાદ વરસાદથી લોકોને રાહત મળી। ખેડૂતોના ઊભા પાકને ક્યાંક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। બનાસકાંઠાથી આ સમાચાર। ભારે ઉકળાટ બાદ કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે અસહ્ય ગરમી બાદ વરસાદથી લોકોને રાહત મળી છે। આપને જણાવી દઈએ, ખેડૂતોના ઊભા પાકને ક્યાંક નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। બનાસકાંઠાના હડાદ તાલુકામાં કરા સાથે વરસાદ, વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે। ભારે ઉકળાટ બાદ કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। બનાસકાંઠાથી સમાચાર। એક તરફ કમોસમી વરસાદ, ભારે ઉકળાટ બાદ કરા સાથે ધોધમાર વરસાદનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે બીજી તરફ અસહ્ય ગરમી બાદ વરસાદથી ક્યાંક લોકોને રાહત તો મળી છે, અને સાથે જ ખેડૂતોના ઊભા પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। બનાસકાંઠામાં કરાનો વરસાદ વરસ્યો છે। હડાદ તાલુકામાં કરા સાથે વરસાદ, વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે, ત્યારે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની પણ ભીતિ ક્યાંક સેવાઈ રહી છે। ભારે ઉકળાટ બાદ કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। જો કે આ અસહ્ય ગરમી બાદ વરસાદથી લોકોને ક્યાંક રાહત તો મળી છે, પણ પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે, તે વરસાદની આગાહીને લઈને બનાસકાંઠાના હળદ તાલુકામાં જે બપોર બાદ જે વરસાદની શરૂઆત થઈ છે, તે ગાજવીજ સાથે અને કરા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। જે રીતના વાત કરીએ કે જે હળદ તાલુકો છે, તે હળદ તાલુકામાં દિવસભરના જે ઉકળાટ બાદ જે વરસાદની જે બપોર બાદ શરૂઆત થઈ છે, તે વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે। જે રીતના વાત કરીએ કે જે ગરમીમાં લોકોને આંશિક રાહત પણ જોવા મળી રહી છે, અને જે ખેડૂતો છે, તે ખેડૂતો પણ હાલમાં ક્યાંક ને ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે તે લોકોનો જે પાક છે, તે ખેતરના અંદર જે લચી રહ્યો છે, તે પાકમાં ક્યાંક ને ક્યાંક નુકસાની થાય તેવું પણ જોવા મળી રહ્યું છે। વિનય સિકરવા, TV13, હળદ, બનાસકાંઠા। સાબરકાંઠાના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે। વિવિધ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડતા ઠંડક તો પ્રસરી છે, ત્યારે અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે સ્થાનિકોને રાહત પણ મળી છે। વિવિધ તાલુકાના અંતરિયાળ ગામમાં મેઘરાજાની એન્ટ્રી, વિજયનગર, ખેડબ્રહ્મા, પોશરીના તાલુકામાં વરસાદ થયો। પોશરીના લાંબડિયા, ખેરોજ સહિતના ગામમાં વરસાદ બાદ બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ ક્યાંક સેવાઈ રહી છે। આ અંગે વિગત આપશે સંવાદદાતા નીતિન પટેલ ફોન લાઈન પર જોડાયા છે। નીતિન, શું વધુ વિગતો મળી રહી છે? કયા કયા વિસ્તારમાં કરા સાથે વરસાદ પડી રહ્યો છે? અત્યારે હાલ સ્થિતિ શું છે કયા વિસ્તારની? કુશલી, સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સતત આજે બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। અંતરિયાળ વિસ્તારની વાત કરવામાં આવે તો પોશીના, ખેડબ્રહ્મા અને વિજયનગર વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। પહેલા થોડો ઠંડો પવન અને ત્યારબાદ વરસાદ, અને કરા સાથે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જો કે બીજા નુકસાનના સમાચાર એ સામે આવી રહ્યા છે કે વિસ્તારમાં મકાઈ અને બાજરીનું વિપુલ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે, અને પાક લણણીનો અત્યારે સમય છે, અને તેવામાં જ પવન સાથે જે વરસાદ થતા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ક્યાંક ને ક્યાંક પાકમાં નુકસાન મોટું પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, જેને લઈને ખેડૂતોમાં હાલ ખુશાલી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જી નીતિન, આભાર। બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। એક તરફ બનાસકાંઠાના દ્રશ્યો છે, બીજી તરફ સાબરકાંઠાના દ્રશ્યો છે। બંને જગ્યાએ કરા સાથે વરસાદ વરસ્યો છે। વિવિધ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડતા ઠંડક તો જોવા મળી છે, પણ ક્યાંક ખેડૂતોને ચિંતા થઈ ચૂકી છે, કારણ કે આ જે વરસાદ છે તે કદાચ પાકને નુકસાન પહોંચાડી શકે છે। સાબરકાંઠાના વાતાવરણમાં પણ અચાનક જ પલટો જોવા મળ્યો હતો, અને બનાસકાંઠામાં પણ કરા સાથે વરસાદ પડતા ઠંડક તો પ્રસરી છે।